એક ઊંડો શ્વાસ લઈએ અને આપણે આરામથી છોડી દઈએ. બંને આંખો કોમલતાથી આપણે બંધ કરી લેશું. કોઈ પણ આરામદાયક આસનમાં આપણે બેસી જશું. આપણે એવા આસનમાં બેસીશું કે જેમાં આપણી કમર અને ગરદન સીધા રહે. પદ્માસન, અર્ધ પદ્માસન, સુખાસન અથવા તમે કોઈ ખુરશી ઉપર કે સોફા ઉપર પણ બેસી શકો છો. ખુલ્લી હથેળી આકાશ તરફ રાખીશું. આજનું આપણું ધ્યાન એટલે મૂન મેડિટેશન, ચંદ્રનું ધ્યાન. જો શક્ય હોય તો આપણે એવી જગ્યાએ બેસીશું કે જ્યાં ચંદ્રમાના શીતળ અને કોમલ કિરણો આપણી ઉપર આવે. કોઈ અગાસી ઉપર, કોઈ ખુલ્લી જગ્યામાં આપણે બેસી શકીએ છીએ. અને જો તે શક્ય ના હોય તો આપણે રૂમમાં પણ આનો અભ્યાસ કરી શકીએ છીએ. શક્ય હોય તો તમે જે રૂમમાં બેઠા છો ત્યાં આજુબાજુની જે વિન્ડો છે, બારી છે, એને ખોલી નાખીશું. અને હવે આપણે ધ્યાનનો અભ્યાસ ચાલુ કરીશું. કોઈ પણ આરામદાયક આસનમાં આપણે બેસી જશું. પદ્માસન, અર્ધ પદ્માસન, સુખાસન અથવા કોઈ ખુરશી કે સોફા ઉપર. ખુલ્લી હથેળી ઘૂંટણ ઉપર, ખુલ્લી હથેળી આકાશ તરફ. અને ચહેરા ઉપર સુંદર મજાનું સ્માઇલ રાખીશું. સાચું તો સાચું અને ખોટું તો ખોટું. ચહેરા ઉપર સુંદર મજાનું જો સ્માઇલ રાખીશું તો આપણું મન જે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ભટકે છે તે વર્તમાનમાં સ્થિર થઈ જશે. આપણે જાણીએ છીએ કે આપણે બધા ઈશ્વરના સંતાન છીએ. ઈશ્વરને એના એવા જ બાળકો ગમતા હોઈએ કે જેના ચહેરા ઉપર સ્માઇલ હોય, હાસ્ય હોય, તંદુરસ્ત હોય અને નિરોગી હોય. તો ચહેરા ઉપર સુંદર મજાનો સ્માઇલ રાખીશું. આંખો કોમલતાથી બંધ રાખીશું.
ખુલ્લી હથેળી આકાશ તરફ અને તમારું ધ્યાન હવે તમારી ડાબી નાસિકા ઉપર. તમારું સંપૂર્ણ ધ્યાન તમારી ડાબી નાસિકા ઉપર. શ્વાસ અંદર આવે છે અને શ્વાસ બહાર જાય છે. શ્વાસ અંદર આવે છે અને શ્વાસ બહાર જાય છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારી ડાબી નાસિકા ઉપર, જેને ચંદ્ર નાડી કહે છે. જેનું સીધું જોડાણ ચંદ્ર સાથે છે, શીતળતા સાથે છે અને ઠંડકની સાથે છે. સંપૂર્ણ ધ્યાન ડાબી નાસિકા ઉપર. ડાબી નાસિકાથી જે શ્વાસ અંદર આવે છે તે હંમેશા આપણા શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે છે. ડાબી નાસિકાથી અંદર આવતો શ્વાસ શરીરમાં એક નવી શાંતિ આપે છે. તમારું ધ્યાન તમારી ડાબી નાસિકા ઉપર. ધીમા, ઊંડા અને સાહજિક શ્વાસ. ધીમા, ઊંડા અને સાહજિક શ્વાસ. મારો અવાજ એ તમારો જ અવાજ છે. મારો અવાજ એ તમારા અંતર આત્માનો અવાજ છે. મારા શબ્દો એ હવે તમારા જ શબ્દ છે. શ્વાસ અંદર આવે છે અને શ્વાસ બહાર જાય છે. ધીમા, ઊંડા અને સાહજિક શ્વાસ. તમારું ધ્યાન તમારી ડાબી નાસિકા ઉપર, ચંદ્ર નાડી, જેને ઈંડા નાડી પણ કહે છે. સમયની સાથે તમારું શરીર, તમારું મન, તમારા વિચારો ખૂબ જ શાંત થતા જાય છે. સમયની સાથે તમારું શરીર
તમારું મન, તમારા વિચારો અને તમારા શ્વાસની ગતિ શાંત થતી જાય છે. તમે ક્યારેય પણ અનુભવ ના કર્યો હોય એવી આજે તમે શાંતિનો અનુભવ કરી રહ્યા છો. તમારું શરીર, તમારું મન, તમારા વિચારો, તમારા શ્વાસની ગતિ અને શરીરના કણે કણ, અણુ અને પરમાણુ આજે રિલેક્સ થઈ ગયા છે. આજે તમે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ શાંત છો અને આનંદમાં છો. તમે અત્યારે સંપૂર્ણપણે ધ્યાનની એક ગહન અવસ્થામાં છો. તમે અત્યારે એક આલ્ફા અવસ્થામાં છો. તમને તમારા શરીરને જરા પણ હલન ચલન કરવાની ઈચ્છા થતી જ નથી. તમે જોઈ શકો છો કે આકાશમાંથી ચંદ્રમાના શીતળ કિરણો ધીરે ધીરે નીચેની તરફ આવી રહ્યા છે. આકાશમાંથી ચંદ્રમાના શીતળ કિરણો ધીરે ધીરે નીચેની તરફ આવી રહ્યા છે. ધીરે ધીરે એ સફેદ કિરણો તમારા મસ્તકના ભાગમાંથી તમારા શરીરની અંદર પ્રવેશ કરી રહ્યા છે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. ચંદ્રમાના એ શીતળ કિરણો તમારા મસ્તકના ભાગમાંથી
તમારા શરીરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તમે એક દિવ્ય શક્તિ અને દિવ્ય શાંતિનો અનુભવ કરતા જાઓ છો. આજે એ ચંદ્રમાના શીતળ કિરણોથી તમારું શરીર હીલ થઈ રહ્યું છે, હીલિંગ થઈ રહ્યું છે. ધીરે ધીરે એ કિરણો તમારા મસ્તકના ભાગમાંથી નીચેની તરફ આવી રહ્યા છે. કપાળનો ભાગ, બંને આંખો, બંને કાન, નાકનો ભાગ, બંને ગાલ, બંને હોઠ, દાઢીનો ભાગ, ગરદનનો ભાગ, ગળાનો ભાગ, ધીરે ધીરે દિવ્ય શક્તિ, દિવ્ય પ્રકાશ, દિવ્ય ઉર્જા તમારા શરીરમાં ફેલાઈ રહી છે. એ દિવ્ય શક્તિ, એ સફેદ પ્રકાશ તમે જોઈ શકો છો. તમારા બંને હાથના ખંભા, શોલ્ડરનો ભાગ, ખંભાથી લઈ કોણી સુધી, કોણીથી લઈ હથેળી સુધી, સંપૂર્ણ બંને હાથ, છાતીનો ભાગ, ફેફસાનો ભાગ, હૃદયનો ભાગ, અન્નળી, શ્વાસ નળી, નાભીનો ભાગ, લીવરનો ભાગ, કિડની, પેનિક્રિયાસ, પીઠનો ભાગ, કમરનો ભાગ, સંપૂર્ણ કરોડરજ્જુ. આજે તમે જોઈ શકો છો કે ઈશ્વરની કૃપાથી, ચંદ્રમાના શીતળ કિરણોથી આજે આપણું શરીર, શરીરના દરેક અંગ, શરીરના દરેક અવયવો, શરીરના દરેક કણે કણ, અણુ અને પરમાણુ હીલ થઈ રહ્યા છે, હીલિંગ થઈ રહ્યા છે. આજે શરીરની અંદર, મનની અંદર રહેલી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ રહી છે. તમે જોઈ શકો છો કે તમારા બંને પગના સાથળ, સાથળથી લઈ ઘૂંટણ સુધી, ઘૂંટણથી લઈ બંને પગની એડી, કાંડાનો ભાગ, પંજાનો ભાગ અને સંપૂર્ણ બંને પગ ખૂબ જ રિલેક્સ અને હીલ થઈ રહ્યા છે. પગના અંગૂઠાથી લઈ માથાના વાળ સુધી આજે તમારું શરીર સંપૂર્ણપણે હીલ થઈ રહ્યું છે, હીલિંગ થઈ રહ્યું છે. જાણે આકાશમાંથી વરસાદ વરસતો હોય એ રીતે આજે આકાશમાંથી ચંદ્રમાના શીતળ કિરણો તમારી ઉપર વરસી રહ્યા છે. આજે ઈશ્વરની કૃપા આપણી ઉપર વરસી રહી છે.
ચંદ્રમાના શીતળ કિરણો આજે તમારા શરીરની બહાર પણ ચારે તરફ ફેલાઈ ગયા છે. તમારી અંદર અને તમારી બહાર ચારે તરફ તમે એક દિવ્ય પ્રકાશ, સફેદ પ્રકાશ જોઈ શકો છો. આજે તમે જોઈ શકો છો કે તમારા શરીરની બહાર ચારે તરફ એક કવચ બની રહ્યું છે, એક શિલ્ડ બની રહ્યું છે, એક આવરણ બની રહ્યું છે, જે હંમેશા તમારું રક્ષણ કરશે. કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારી નજીક હવે આવશે જ નહીં. કોઈ નકારાત્મક ઉર્જા, કોઈ નકારાત્મક વ્યક્તિ હવે જો તમારી નજીક આવશે તો એ પણ પોઝિટિવ બની જશે. કેમ કે તમે જોઈ શકો છો તમારી અંદર ખૂબ જ સારો હીલિંગ પાવર છે. આજે ઈશ્વરની કૃપા આપણી ઉપર વરસી રહી છે. ચંદ્રમાના શીતળ કિરણો આજે આપણી ઉપર વરસી રહ્યા છે. તમારા શરીરની અંદર જો કોઈ પણ ભાગમાં બીમારી છે, દુખાવો છે, તો તમે જોઈ શકો છો કે તમારા શરીરના તે ભાગમાં એક ડાર્ક સર્કલ બની ગયું છે, કાળા રંગનું ચક્કર બની ગયું છે. તમારા શરીરના કોઈ પણ ભાગમાં બીમારી છે, દુખાવો છે, તો તમે જોઈ શકો છો કે ત્યાં એક ડાર્ક સર્કલ બની ગયું છે, કાળા રંગનું ચક્કર બની ગયું છે. આજે ચંદ્રમાના શીતળ કિરણો, એનો પ્રવાહ, એનો ધોધ આપણી ઉપર વરસી રહ્યો છે. અને તમે જોઈ શકો છો કે એ સફેદ પ્રકાશ, એ દિવ્ય શક્તિ એ ડાર્ક સર્કલ તરફ જઈ રહી છે, કાળા રંગના ચક્કર તરફ જઈ રહી છે. અને આજે ધીરે ધીરે એ દિવ્ય શક્તિથી એ ડાર્ક સર્કલ દૂર થઈ રહ્યું છે. કાળા રંગનું ચક્કર દૂર થઈ રહ્યું છે. ડાર્ક સર્કલની સાથે સાથે તમારી વર્ષો જૂની બીમારી અને દુખાવો આજે સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. તમે આજે સંપૂર્ણપણે તંદુરસ્ત બની ગયા છો, નિરોગી બની ગયા છો. શારીરિક અને માનસિક રીતે આજે તમે ફિટ થઈ ગયા છો. આજે તમારા શરીરનો તરવરાટ, તમારા શરીરની ઉર્જા, તમારા શરીરની શક્તિમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. આજે તમે જ્યારે આ ધ્યાનમાંથી બહાર આવશો તો તમે જોશો કે તમે પહેલા કરતા ખૂબ જ વધારે ઉર્જાવાન, શક્તિવાન, તંદુરસ્ત, નિરોગી અને આત્મવિશ્વાસથી ભરપૂર હશો. અને તમારા ચહેરા ઉપર સુંદર મજાનું સ્માઇલ હશે, હાસ્ય હશે. થોડો સમય માટે હવે આપણે આ શાંતિની સાથે રહીએ. થોડો સમય માટે હવે આપણે આપણી સાથે રહીએ.
ઈશ્વરની શક્તિની સાથે રહીએ અને શરીરમાં જે કંઈ પણ વાઇબ્રેશન થાય છે બસ તેનો અનુભવ કરીએ. પોઝિટિવ વાઇબ્રેશન.